વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદ તણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી ખીલે, જેથી તારી વાડી શોભે, જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. ગુડ ઇવનિંગ. આજની સાંજની આ બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. જે ઓનલાઈન બાઇબલ અભ્યાસ થઈ રહ્યો છે તેમાં આ મહિનામાં ખાસ વિષયો આપવામાં આવ્યા છે આ સુંદર વ્યવસ્થાને માટે.
CNI ગુજરાત ડાયોસિસને માટે અને વિશેષ બિશપ સાહેબનો આભાર માનું છું આ વ્યવસ્થાને માટે. અને આ વ્યવસ્થાના ભાગરૂપે આજે પાઉલની પ્રાર્થના વિશે પ્રભુનું વચન અને પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ત્યારે આપ સર્વને પ્રભુના વચનોમાં પ્રભુ આપણને ઉત્તેજન આપે, પ્રભુ એના વચનો દ્વારા આપણી સાથે વાત કરે. અને પાઉલ જે એફેસસની મંડળીમાં પ્રાર્થના કરે છે એ પ્રાર્થના વિશે આજે વિચારવાના છે. તો પ્રાર્થના કરીએ ને પ્રાર્થનાથી શરૂઆત કરીએ. સ્વર્ગમાંના અમારા જીવંત ઈશ્વર પિતા, અમે આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપા વિશ્વાસુપણાને માટે આભાર માનીએ છીએ. આજનો આખો દિવસ પ્રભુ તમે અમારી સાથે રહ્યા, અમને મદદ કરી અને આ સાંજના સમયે તમારા વચનોનો અભ્યાસ કરવાને માટે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ અમે ભાગીદાર બન્યા છે. ત્યારે આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનોને માટે આભાર માનીએ છીએ. અને આ ગુજરાત ડાયોસિસની અને સ્ટુડિયોની સેવાને માટે આભાર માનીએ છીએ કે જે રીતે પ્રભુ અમે એ સેવા મારફતે તમારા વચનોનું શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તમારા વચનો વધારે સારી રીતે અમે સમજી શકીએ છીએ અને વચનો પ્રમાણે પ્રભુ અમે અમારા જીવનમાં આગળ વધી શકીએ છીએ. આ સુંદર વ્યવસ્થાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને આજે પણ પ્રભુ અમે એ પાઉલની પ્રાર્થના વિશે અભ્યાસ કરવાના છે. ત્યારે પ્રભુ આ સમયને તમે અમારા માટે આશીર્વાદિત કરો. વ્યક્તિગત અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને પ્રાર્થના સંબંધીનું શિક્ષણ પામીને પ્રભુ અમે વધુ અસરકારક રીતે પ્રાર્થના કરનારા બનીએ તે માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. વિશ્વાસથી પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. આ સમયને અમારી માટે આશીર્વાદિત કરો. તમે માન અને મહિમા પામો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં પાઉલ પ્રેરિતે એફેસસની મંડળીને લખેલો પત્ર, તેનો 1 અધ્યાય અને 15થી અંત સુધી 15થી 23 કલમો આપણે વાંચીએ. એફેસસને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર, 1 અધ્યાય 15થી 23 વચનો. એ માટે હું પણ પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સઘળા પવિત્રો પર તમારા પ્રેમ વિશે સાંભળીને તમારા વાસ્તે આભાર માનવાનું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માંગુ છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા, પોતાને વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ શી છે અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્ત્વ શું છે તે તમે જાણો. તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મુએલામાંથી ઉઠાડ્યો અને સર્વ રાજસત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને કેવળ આ કાળમાંનું જ નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતાં ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. વળી સઘળાને તેણે તેના પગો તળે રાખ્યા અને તેને સર્વ મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો. તે તો તેનું શરીર છે, એટલે જે સર્વ વાતે સઘળાને ભરપૂર કરે છે તેનું ભરપૂરપણું છે. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમેન. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવંત ઈશ્વર પિતા, અમે તમારા પવિત્ર વચનોને માટે તમારો આભાર માનીએ છીએ. તમારું વચન જે બેધારી તલવાર છે, તમારું વચન જે સાંધા મજ્જા હૃદયને વિંધનાર છે અને તમારું વચન કાર્ય કર્યા વગર કદી પાછું ફોકટ ફરતું નથી. પ્રભુ, તમારા અદ્ભુત અફર વચનોને માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ, આજે અમે તમારા વચનોમાંથી થોડીક બાબતો જોવા માંગીએ છીએ. ત્યારે આ સમયને પ્રભુ તમે અમારા માટે આશીર્વાદિત કરો. તમારા વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો
અને આ વચન પ્રભુ અમારા વ્યક્તિગત જીવનને માટે ઉત્તેજનનું કારણ બને અને ખરા અર્થમાં પ્રભુ અમે તમારા વચનો સમજીએ, સ્વીકારીએ અને તેને અમલમાં મૂકીએ તે માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. વિશ્વાસથી પ્રભુ અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમીન. CNI ગુજરાત ડાયોસિસ દ્વારા ઓગસ્ટ મહિનાને પ્રાર્થના પર્વ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બિશપ સાહેબ મારફતે દર વર્ષે ઓગસ્ટ મહિનાને પ્રાર્થનાના પર્વ તરીકે જાહેર કરવામાં આવે છે ને આ મહિનો પણ પ્રાર્થના પર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આ સાંજના ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં પણ પ્રાર્થના વિશેના વિષયો આપવામાં આવ્યા છે અને મને પણ પાઉલની જે પ્રાર્થના છે એ પ્રાર્થના વિશે બાઇબલ અભ્યાસ માટે જે તક આપવામાં આવી છે એ તકને માટે હું ત્રિએક ઈશ્વરનો આભાર માનું છું, માનીને બિશપ સાહેબનો અને આખી વ્યવસ્થાનો હું આભાર માનું છું. પ્રાર્થના એ દરેક વ્યક્તિને માટે ખૂબ જ અગત્યની બાબત છે. આત્મિક જીવનમાં પ્રાર્થનાનું બહુ મોટું મહત્ત્વ છે અને એ પ્રાર્થના ઘણા બધા એના અર્થ થાય, ઘણી બધી બાબતો એમાંથી આપણે શીખી શકીએ. પણ પ્રાર્થના એટલે બાઇબલ આધારે જો જોઈએ તો પ્રાર્થના એ ઈશ્વર સાથેની વાતચીત છે. અને પ્રભુના એક સેવકે બહુ સરસ કહ્યું છે કે જો પ્રાર્થના ઈશ્વર સાથેની વાતચીત છે તો હું એવી અપેક્ષા રાખું છું કે પ્રાર્થનામાં ઈશ્વર મારી સાથે વધારે વાત કરે, હું શાંત રહું, હું સાંભળું. એટલે ઘણી બધી વખત પ્રાર્થનામાં આપણે વધારે બોલ કરીએ એના કરતાં ઘણીવાર પ્રાર્થનામાં આપણે ઈશ્વરનું સાંભળીએ એ પણ બહુ જરૂરી છે. પ્રાર્થનાનો જે બીજો અર્થ છે તો વિનંતી થાય છે અને લીગલ એનો જે વર્ડ છે તો પિટિશન થાય છે. એટલે પ્રાર્થના એટલે વિનંતી અને કોર્ટમાં પણ પિટિશન મૂકવામાં આવે છે, એટલે જજની આગળ વિનંતી રજૂ કરવામાં આવે છે. એટલે ઘણી બધી વખત પ્રાર્થનાનો જે મૂળ અર્થ છે ઈશ્વર સાથેની વાતચીત, એની જગ્યાએ પ્રાર્થનાની વિનંતીઓ અથવા તો પ્રાર્થના આપણે જ્યારે કરીએ છીએ ત્યારે પ્રભુની પાસે આપણે બહુ લાંબુ લિસ્ટ મૂકી દઈએ છીએ કે પ્રભુ તું આટલું આટલું કર, તું અમારી આટલી પ્રાર્થનાઓ સાંભળ. પણ પાઉલ અહીં આગળ જે પ્રાર્થના એફેસસના નવા વિશ્વાસીઓને માટે કરે છે એ બહુ અદ્ભુત છે. અને એફેસીઓના પત્રમાં પાઉલ 2 પ્રાર્થના કરે છે. એક તો પહેલો અધ્યાય ને 15-17 કલમો, 17-19 કલમો, અને ત્રીજો અધ્યાય અને તેની 14-18 કલમોમાં પાઉલની પ્રાર્થના છે. અને પાઉલ અહીંયા આગળ જે પ્રાર્થના કરે છે એ બહુ અદ્ભુત છે. 16મી કલમમાં લખ્યું છે, તમારે વાસ્તે આભાર માનવાનું ચૂકતો નથી અને મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માગું છું કે. પાઉલ આભાર માનીને એફેસસના વિશ્વાસીઓને માટે પ્રાર્થના કરે છે. અને પાઉલનો જે પત્ર છે એ એફેસસનો જે પત્ર છે એ રોમન કેદખાનામાંથી લખાયેલો પત્ર છે અને પાઉલ દ્વારા એફેસસની મંડળી બાંધવામાં આવી હતી. એફેસસના નવા વિશ્વાસીઓ પાઉલની સેવા દ્વારા પ્રભુમાં આવ્યા હતા. અને એફેસસ એક ખૂબ અગત્યનું બંદર હતું, ધાર્મિક રીતે પણ તેનું ખૂબ મહત્ત્વ હતું. અને આર્તિમિસ દેવીનું ત્યાં મંદિર હતું કે જેને લેટિનમાં ડાયના પણ કહેવામાં આવે છે, પણ ગ્રીક લોકોએ તેનું ગ્રીકીકરણ કરીને તેને અનાતોનિયાની દેવી, ફળદ્રુપતાની દેવી તરીકે ગ્રીક લોકોએ એનું આર્તિમિસ નામ પાડ્યું હતું. અને આ આર્તિમિસની દેવી એ સમયે દુનિયાની 7મી અજાયબી કહેવાતી હતી. અને એફેસસ એ વેપારનું કેન્દ્ર હતું, બંદર હતું, માટે ઘણા બધા લોકો ત્યાં અવર જવર કરતા હતા. અને પાઉલ એની ત્રીજી મુસાફરીમાં
એફેસસ આવ્યો હતો અને રોમન જેલમાંથી એ એફેસસના નવા વિશ્વાસીઓને આ પત્ર લખે છે. પત્ર લખવાનો જે હેતુ છે એ તો એફેસસના નવા વિશ્વાસીઓ પ્રાર્થના તરફ પોતાનું મન વાળે એ હેતુ છે. નવા વિશ્વાસીઓના મનમાં પ્રશ્ન હતો કે અમારો જે આગેવાન કે જેણે મંડળીની સ્થાપના કરી, જેણે અમને નવા વિશ્વાસીઓ તરીકે મંડળીમાં દાખલ કર્યા, એ અમારો આગેવાન જેલમાં છે. એટલે નવા જે વિશ્વાસીઓ એફેસસના છે એ નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા હતા અને એમને પ્રશ્ન હતો કે શું ઈશ્વર પાઉલને જેલમાંથી છોડાવી ના શકે? અને પાઉલ જ્યારે આ વિચારે છે ત્યારે એને એવું લાગે છે કે જો એફેસસના નવા વિશ્વાસીઓ મને જોશે, મારા બંધનોને જોશે, કેદખાનામાં મને જોશે તો નિરાશ થઈ જશે, હતાશ થઈ જશે. માટે પાઉલ એ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે એફેસસના નવા વિશ્વાસીઓ મને, મારા બંધનને ના જુએ, પણ તેઓ ઈશ્વર તરફ પોતાની નજર ઊંચી કરે, એ માટે એ પાઉલ પ્રાર્થના કરે છે. બીજા અર્થમાં પાઉલ એવું કહેવા માગે છે કે તમે મને અને મારા બંધનોને ના જોશો, કારણ કે આ બંધનો એ તો સુવાર્તાને માટે આશીર્વાદરૂપ છે. સુવાર્તા બંધનમાં નથી. હું કદાચ બંધનમાં છું પણ સુવાર્તા બંધનમાં નથી. અને બંધનો સુવાર્તાને માટે ઘણી બધી વખત આશીર્વાદરૂપ બનેલા છે. એ પાઉલની સેવામાં આપણે જોઈ શકીએ છીએ. એટલે પાઉલ કહેવા માગે છે કે તમે મારી સામે નહીં પણ આ પરિસ્થિતિમાં ઈશ્વરની સામે તમે જુઓ. અને પાઉલ જે 1 અધ્યાય અને 17થી 19મી કલમમાં જે પ્રાર્થના કરે છે એ પ્રાર્થના ખૂબ અગત્યની છે. તમે જુઓ કે આપણી મોટાભાગની પ્રાર્થનાઓ એ વિનંતીઓ હોય છે, પિટિશન હોય છે, માંગણીઓ હોય છે. તમે વ્યક્તિગત રીતે તમારી પ્રાર્થનાનું મૂલ્યાંકન કરો તો ખૂબ નિખાલસતાથી તમે મૂલ્યાંકન કરજો કે તમે પ્રાર્થનામાં શું કરો છો. તો આપણી મોટાભાગની પ્રાર્થનાઓ એ વિનંતી હોય છે. પ્રભુ તું મારા માટે આ કર, પ્રભુ તું મને પેલું આપ, પ્રભુ પેલી બધી જરૂરિયાતો તું પૂરી પાડ. અને આપણે જાણે માંગ કરીએ છીએ અને આપણી પ્રાર્થનાનું જે વર્તુળ છે એ બહુ સીમિત છે. મારી પ્રાર્થનામાં હું, મારું કુટુંબ અથવા તો બહુ જે મને બહુ પ્રેમ કરે છે, મારું હિત શોધે છે, તેઓની માટે હું પ્રાર્થના કરું છું. અને જો વધારે થોડુંક આપણું વર્તુળ લંબાવીએ તો માંદા લોકો માટે, જરૂરિયાતમંદ લોકો માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. પણ આપણી પ્રાર્થનામાં મોટે ભાગે માંગણી હોય છે. અને પાઉલ જે પ્રાર્થના કરે છે અથવા તો પાઉલની જે પ્રાર્થનાઓ છે એ પ્રાર્થનાઓનો જો તમે અભ્યાસ કરો તો પાઉલની જે પ્રાર્થના છે એ બાહ્ય બાબતોને માટે નથી. પાઉલ જે પ્રાર્થના કરે છે એ તો આંતરિક બાબતો માટે છે. અને એ જ બાબત અહીંયા પણ પાઉલ કરે છે કે બાહ્ય બાબતો માટે નહીં પણ આંતરિક રીતે આપણે અંદરથી પ્રભુમાં વધારે બળવાન બનીએ એ માટેની એની પ્રાર્થના છે. કારણ કે માથિય 6:33 પ્રભુનું વચન બહુ સરસ કહે છે કે પ્રથમ તમે તેના રાજ્યને, તેના ન્યાયપણાને શોધો એટલે સગડાવાના તમને પૂરા પાડવામાં આવશે. પણ આપણે પહેલાં આપણી બાબતોને, આપણી વસ્તુઓને, આપણી જરૂરિયાતોને પ્રાધાન્ય આપીએ છીએ, પછી ઈશ્વર આવે છે. પણ જો ઈશ્વર પ્રથમ સ્થાને હશે તો આપણે કશી માંગવાની જરૂર પડશે નહીં. એટલે પાઉલ જે પ્રાર્થનાઓ કરે છે એ આંતરિક બાબતો માટે પ્રાર્થના કરે છે. એક પાળક સાહેબને મંડળીના સભ્યોએ પ્રશ્ન કર્યો કે પાળક સાહેબ, દુનિયામાં સૌથી ધનવાન માણસ કોણ? તો પાળક સાહેબે બહુ સરસ જવાબ આપ્યો. પાળક સાહેબે કહ્યું કે હું સૌથી ધનવાન છું. તો પેલી વ્યક્તિ કે કેવી રીતે? તેણે બાઇબલમાંથી પ્રભુનું વચન કાઢ્યું, હગ્ગાઈનું પુસ્તક 2 અધ્યાય અને 8મી કલમ. ત્યાં લખ્યું છે કે જગતનું તમામ સોનું રૂપું મારું છે.
અને પછી બીજું વચન કાઢ્યું, રૂમી 8મો અધ્યાય અને 17મી કલમ, કે પુત્ર છીએ તો વારસ પણ છીએ. એટલે આ જગતનું બધું જ સોનું રૂપું મારા ઈશ્વરનું છે, અને હું એ ઈશ્વરનો પુત્ર છું, એટલે વારસ પણ છું, એટલે આ બધું જ મારું છે, એટલે હું ધનવાન છું. આપણે ધનવાન છીએ, પણ આપણે પ્રભુની આગળ માંગ કરીએ છીએ. આપણે માંગવાની જરૂર નથી, કારણ કે માંગ્યા અગાઉ પ્રભુ બધું જ જાણે છે, અને પ્રભુ એ એના સમયમાં પૂરું પાડે છે. એક વ્યક્તિ વિલિયમ રેનોલ્ડ હર્સ્ટ, કે જે એક ન્યૂઝપેપરના પબ્લિશર હતા, અને બધી જૂની વસ્તુઓ, જે એન્ટિક વસ્તુઓ એ એકત્ર કરવાનો એમનો ભારે શોખ હતો. જ્યાં પણ એવી વસ્તુ જુએ એ વસ્તુ એ ખરીદી લે અને એમના વેરહાઉસમાં મૂકે. અને ઘણી બધી એવી એન્ટિક વસ્તુઓ એમણે ભેગી કરી. અને એક દિવસ એમણે પેપરમાં વાંચ્યું કે એક એવી વસ્તુ છે કે જે બહુ જૂની છે અને બહુ જ અગત્યની છે, અને એમના એજન્ટોને મોકલે છે કે આ વસ્તુ તમે ગમે ત્યાં હોય, ગમે એટલા પૈસા આપવાના થાય, તમે લઈ આવો. એના એજન્ટ બધી જગ્યાએ ફરે છે, પણ એ વસ્તુ ક્યાંય મળતી નથી. અને પછી એજન્ટ પાછા આવે છે અને કહે છે કે સાહેબ, એ વસ્તુ ક્યાંય નથી, પણ એ વસ્તુ તમારા વેરહાઉસમાં જ છે, થોડાક સમય પહેલાં જ તમે એ વસ્તુ ખરીદી છે. એટલે ખજાનો આપણી પાસે જ છે, પણ આપણે માંગ કરીએ છીએ. એટલે આપણી જે પ્રાર્થનાઓ છે અને પ્રાર્થનામાં આપણી જે માંગણીઓ છે, એ માંગણીઓને આપણે નવી રીતે પ્રભુના વચનોનો આધારિત જોવાની જરૂર છે. અહીં આગળ પાઉલ એની જે પ્રાર્થના છે 17થી 19મી કલમમાં 3 વિનંતી એ પાઉલ ત્યાં કરે છે. 17મી કલમ, પહેલી વિનંતી છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા પોતાને વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે. પાઉલ કહે છે કે પોતાના જ્ઞાનને સારું, પોતાના વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિ તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે. બીજા અર્થમાં એવું કહેવાય કે તમે ઈશ્વરને જાણો, એ માટે પ્રભુ તમને બુદ્ધિ અને પ્રકટીકરણનો આત્મા આપે. અને આ બહુ જરૂરી છે કે આપણે ઈશ્વરને વધારે સારી રીતે જાણીએ, અને એ માટે પાઉલ બહુ સરસ પ્રાર્થના કરે છે કે ઈશ્વરને જાણવા માટે બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા આ એફેસસના નવા વિશ્વાસીઓને આપે. આજે દુનિયામાં સૌથી ઉચ્ચમાં ઉચ્ચ કોઈ જ્ઞાન હોય તો એ ઈશ્વર વિશેનું જ્ઞાન છે. બીજા અર્થમાં ઈશ્વરને જાણવા એ સૌથી અગત્યનું જ્ઞાન છે. અને પાઉલ કહે છે એ જ્ઞાન ઈશ્વર તમને આપે કે તમે ઈશ્વરને વધારે સારી રીતે જાણી શકો. હવે ઈશ્વરને જાણવા અને ઈશ્વર વિશે જાણવું, આ બે વાતમાં બહુ મોટો તફાવત છે. જો હું ઈશ્વર વિશે જાણું છું તો હું બાઇબલને જાણું છું, બાઇબલની બધી માહિતી જાણું છું, પણ જો હું ઈશ્વરને જાણવા તો એ વ્યક્તિગત અનુભવથી જાણવાની વાત છે. આજે ઘણા બધા લોકો ઈશ્વર વિશે બહુ જાણે છે, એમને માહિતી ખબર છે, ઇતિહાસ ખબર છે, પણ ખૂબ ઓછા લોકો ઈશ્વરને વ્યક્તિગત અનુભવથી જાણે છે. અને પાઉલ અહીં આગળ એફેસસના નવા વિશ્વાસીઓને એ જ કહે છે કે તમે વ્યક્તિગત રીતે ઈશ્વરને અનુભવથી જાણો. અને એ બહુ જરૂરી છે કે આપણે ઈશ્વરને વ્યક્તિગત અનુભવથી જાણીએ. અને એ માટે બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા ઈશ્વર આપણને આપે એવી પ્રાર્થના વિનંતી કરે છે. એક વખત એક બાળક સાહેબ પુલપીટ પર સંદેશો આપતા હતા, અને એમનો 15 વર્ષનો દીકરો પહેલાં જ બાકડા પર બેઠો હતો. અને જ્યારે બાળક સાહેબ સંદેશો આપતા હતા ત્યારે એ દીકરો આખા સંદેશામાં બોલ્યા કરતો હતો, 1 ફૂટ ડાઉન, 1 ફૂટ ડાઉન, 1 ફૂટ ડાઉન. એની બાજુમાં જે વડીલ બેઠા હતા એ વિચારે છે કે આ શું બોલ્યા કરે છે.
1 ફૂટ ડાઉન, 1 ફૂટ ડાઉન. અને પછી જ્યારે ભક્તિ સભા પૂરી થાય છે ત્યારે આ વડીલ દીકરાને પૂછે છે કે તું સંદેશામાં શું બોલતો હતો? એટલે દીકરો બોલતો હતો કે હું 1 ફૂટ ડાઉન એવું બોલતો હતો. તો કે શા માટે? તો કે આ જે સંદેશો આપે છે મારા પપ્પા છે, હું એમને બહુ સારી રીતે ઓળખું છું, એટલે હું પ્રાર્થના કરતો હતો કે એ જે સંદેશો આપે છે એ 1 ફૂટ નીચે આવે, એટલે કે અહીંથી અહીં સુધી આવે, મગજથી હૃદય સુધી આવે. એટલે ઘણા બધા લોકો મગજથી, નોલેજથી ઈશ્વરને જાણે છે, પણ હૃદયથી ઈશ્વરને જાણવાની જરૂર છે. અને પાઉલ એટલા માટે એ પહેલી પ્રાર્થના વિનંતી કરે છે કે ઈશ્વરને જાણવા માટે બુદ્ધિ અને પ્રકટીકરણનો આત્મા ઈશ્વર એ એફેસસના નવા વિશ્વાસીઓને આપે. આપણે પણ આ પ્રાર્થના કરવાની જરૂર છે કે આપણે બાઇબલ તો વાંચીએ છીએ, પણ ઈશ્વર સાથેના વ્યક્તિગત અનુભવમાં આવીએ એ બહુ જરૂરી છે. આપણા અનુભવથી ઈશ્વરને જાણીએ એ બહુ જરૂરી છે. એટલે પાઉલની જે પહેલી વિનંતી છે કે ઈશ્વરને જાણવા. બીજી જે વિનંતી છે કે ઈશ્વરના તેડાને એફેસસના નવા વિશ્વાસીઓ સમજી શકે. 18મી કલમ, અને તમારા જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ શી છે એ તમે જાણી શકો. તેના નોતરાની આશા શી છે? અહીં આગળ તેડાની વાત કરે છે. પાઉલ નવા એફેસસના વિશ્વાસીઓને કહે છે કે તમે ઈશ્વરનું જે તેડું છે એ તેડાની આશા શું છે એ તમે સમજી શકો માટે પ્રાર્થના કરે છે. હવે તેડાની જ્યારે વાત આવે ત્યારે ઘણી બધી વખત લોકોનું કહેવું એવું હોય છે કે તેડું તો બાળકોને હોય, મિશનરીઓને હોય, પણ પ્રભુએ આપણને બધાને ખાસ તેડું આપ્યું છે. અને એ તેડું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ગુરુવારે પ્રભુ શિષ્યો સાથે ભોજન લેતા હતા અને ગુરુવારની રાત્રે ખૂબ અગત્યની વાત કરે છે શિષ્યોને કે તમે 3.5 વર્ષ મારી સાથે રહ્યા, બધું જોયું, શીખ્યા, એ બધું ભૂલી જાઓ, કંઈ વાંધો નહીં, પણ એક નવી આજ્ઞા હું તમને આપું છું કે તમે એકબીજા પર પ્રેમ કરો. એક નવી આજ્ઞા પ્રભુ એના શિષ્યોને આપે છે કે તમે એકબીજાને પ્રેમ કરો. અને આ એકબીજાને પ્રેમ કરવાનું તેડું પ્રભુએ આપણને દરેકને આપ્યું છે. અને એ તેડાને આપણે જાણીએ, એફેસસના નવા વિશ્વાસીઓ જાણે એ માટે પાઉલ અહીં પ્રાર્થના કરે છે. હવે પ્રેમ કરવાની વાત આવે છે ત્યારે જો હું ઈશ્વરને પ્રેમ કરતો હોઈશ તો જ હું બીજાને પ્રેમ કરી શકીશ. પણ જો હું ઈશ્વરને પ્રેમ કરતો નથી તો બીજાને પ્રેમ કરવા મને મુશ્કેલી પડે છે. એટલે જે તેડું છે એકબીજાને પ્રેમ કરવાનું, અને એ એકબીજાને હું પ્રેમ ત્યારે જ કરી શકીશ કે જ્યારે હું ઈશ્વરને પ્રેમ કરી શકીશ. અને આ આપણા ખ્રિસ્તી સમાજમાં બહુ અગત્યની વાત છે કે જો હું મારા ભાઈને પ્રેમ નથી કરતો તો હું બીજાને કેવી રીતે પ્રેમ કરી શકીશ? ઘણા બધા કુટુંબોમાં પતિ પત્નીના અરસપરસ સંબંધોમાં મુશ્કેલી છે. જો હું મારી પત્નીને પ્રેમ નથી કરતો તો હું બીજાને કેવી રીતે પ્રેમ કરી શકીશ? અને પ્રભુએ આપણને તેડું આપ્યું છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. અને એ તેડાને માટે પ્રભુ એનો આત્મા આપણને આપે છે કે જેના સામર્થ્યમાં આપણે એકબીજાને પ્રેમ કરી શકીએ છીએ. એટલે જે તેડું છે એ તેડાને સમજી શકીએ. આપણે કદી આવી પ્રાર્થના કરતા નથી કે પ્રભુ અમે તમને વધારે સારી રીતે જાણી શકીએ, તમારા તેડાને વધારે સારી રીતે જાણી શકીએ. પાઉલની જે પ્રાર્થના છે અદ્ભુત પ્રાર્થના છે કે જે આંતરિક પ્રાર્થના છે, અને એ પ્રાર્થના નવા એફેસસના વિશ્વાસીઓ માટે એ કરી રહ્યો છે.
પણ એટલી જ મને ને તમને પણ આ પ્રાર્થનાની જરૂર છે કે આપણે ઈશ્વરને વધારે સારી રીતે જાણીએ, ઈશ્વરના તેડાને વધારે સારી રીતે જાણીએ. એક વખત હું પેપરમાં આર્ટિકલ વાંચતો હતો ત્યારે એમાં લખ્યું હતું કે સૌથી વધારે જૂઠ કયું બોલવામાં આવે છે. તો એમાં સર્વે કરવામાં આવ્યો હતો અને એનો જવાબ પણ લખવામાં આવ્યો હતો કે સૌથી વધારે જૂઠ એ બોલવામાં આવે છે કે જ્યારે કોઈક તમને પૂછે છે કેમ છો, અને સામેથી જવાબ મળે છે કે સારું છે. બીજું જૂઠ એ છે કે મજામાં છો, અને સામેથી જવાબ મળે છે હા મજામાં છીએ. ત્રીજું જૂઠ એ છે કે તમને મળીને આનંદ થયો, અને સામેથી જવાબ આવે છે કે હા તમને પણ મળીને આનંદ થયો. ખરેખર તો આપણે મળીએ છીએ પણ હૃદયમાં તો એના માટે કંઈક બીજું જ છે. આપણે સારા નથી, મજામાં નથી, તો પણ આપણે કહીએ છીએ કે સારા છે, મજામાં છે. એટલે ઘણી બધી વખત આપણે જુઠ્ઠું બોલીએ છીએ કે હું તમને પ્રેમ કરું છું, પણ ખરા અર્થમાં આપણે હૃદયથી એને પ્રેમ કરતા નથી. અને પ્રભુ આપણને તેડું આપે છે કે તમે અરસપરસ એકબીજાને પ્રેમ કરો. જો હું મારા પોતાને જ પ્રેમ નથી કરી શકતો તો હું બીજાને કેવી રીતે પ્રેમ કરી શકું? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો એટલે સુધી કહે છે કે તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો. જો હું મારા પોતાનાને પ્રેમ નથી કરી શકતો તો દુશ્મનોને કેવી રીતે પ્રેમ કરી શકું? તો પ્રભુ આપણને કૃપા આપે કે આપણે પ્રભુના તેડાને સમજી શકીએ. પ્રભુએ મને ને તમને જે તેડું આપ્યું છે એકબીજાને પ્રેમ કરવાને માટે, એ તેડાને સમજીએ અને ઈશ્વર સાથેના પ્રેમમાં આપણે પહેલાં બંધાઈએ કે જેથી કરીને હું બીજાઓને પણ પ્રેમ કરી શકું. અને આ ઈશ્વરનું તેડું છે એ તેડાને સમજવા પ્રભુ મને મદદ કરે. ત્રીજી જે પાઉલની વિનંતી છે કે એફેસસના નવા વિશ્વાસીઓ એ પ્રભુના સામર્થ્યને જાણે. 19મી કલમ. અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્ત્વ શું છે તે તમે જાણો. તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મુએલામાંથી ઉઠાડ્યો. પ્રભુને જાણે, પ્રભુના તેડાને જાણે અને પ્રભુના સામર્થ્યને જાણે. જૂના કરારના જે યહૂદી લોકો હતા એ ઈશ્વરના સામર્થ્યને બે રીતે જાણતા હતા. એક તો ઈશ્વર સર્જનહાર છે, ઈશ્વરે આકાશ પૃથ્વી તેમાંનું સર્વસ્વ બનાવ્યું છે, એ રીતે ઈશ્વરના સામર્થ્યને જાણતા હતા. અને બીજી બાબત યર્મિયા પ્રબોધકનું પુસ્તક 16મો અધ્યાય અને 14મી કલમ કે મિસરની ગુલામીમાંથી કેવી રીતે પરાક્રમ સહિત યહોવા દેવ ઇસરાયેલ પ્રજાને છોડાવી લાવ્યો, એ સામર્થ્યમાં ઈશ્વરને જોતા હતા. એટલે ઈશ્વરનું સામર્થ્ય બે રીતે એ લોકો જાણતા હતા. ઉત્પન્નકર્તા તરીકે અને ઉદ્ધારનાર તરીકે, છોડાવનાર તરીકે, બચાવનાર તરીકે ઈશ્વરના સામર્થ્યને એ લોકો જાણતા હતા. આજે હું અને તમે ઈશ્વરના સામર્થ્યને કેવી રીતે જાણીએ છીએ? ઈશ્વર સામર્થ્યવાન છે, ઈશ્વર મહાન છે, પરાક્રમી છે, એ આપણે કેવી રીતે જાણીએ છીએ? તો આપણે ઈશ્વરના સામર્થ્યને એ પુનરુત્થાનના પ્રકાશમાં આપણે જાણી શકીએ છીએ કે એ પુનરુત્થાનનું સામર્થ્ય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ મુએલામાંથી ઉઠાડ્યા, અને એ પુનરુત્થાનનું સામર્થ્ય મારા જીવનમાં કાર્ય કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા અને એ પુનરુત્થાનનું સામર્થ્ય મારા જીવનને બદલી નાખે છે. આજે પણ એ પુનરુત્થાનનું સામર્થ્ય અવેલેબલ છે. એટલે જેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એટલા લોકોને એ પુનરુત્થાનનું સામર્થ્ય
એમના જીવનોને બદલી નાખે છે. એટલે પાઉલની 3 વિનંતી: પ્રભુને જાણે, પ્રભુના તેડાને જાણે, પ્રભુના સામર્થ્યને જાણે. અને આ 3 વિનંતી એ મારે પણ રોજબરોજની પ્રાર્થનામાં કરવાની જરૂર છે. એ આપણી માંગણીઓનું લિસ્ટ એને બદલી નાખવાની જરૂર છે. પ્રભુ આપણી બધી જ જરૂરિયાત જાણે છે, પ્રભુ આપણી બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે, પણ મારે વિશ્વાસથી પ્રાર્થના કરવાની જરૂર છે કે હું વધારે પ્રભુને જાણી શકું. અને હું વધારે કેવી રીતે પ્રભુને જાણી શકું? તો હું પ્રભુના વચનો દ્વારા પ્રભુને જાણી શકું છું. હું જેટલું પ્રભુનું વચન વાંચીશ એટલું પ્રભુને વધારે સારી રીતે નજીકથી ઓળખી શકીશ. એ 5 મિનિટના ઉપરી વેળીના વાંચનથી આપણે પ્રભુને નહીં જાણી શકીએ. પ્રભુને જાણવા માટે મારે પ્રભુના વચનોનો ઊંડાણથી અભ્યાસ કરવો પડશે. અને જેટલું હું પ્રભુનું વચન વાંચીશ એટલી વધારે સારી રીતે હું પ્રભુને જાણી શકીશ. અને કોઈકે બહુ સરસ કહ્યું છે કે હું જેટલો પ્રભુને વધારે સારી રીતે જાણીશ એટલો જ હું મારી જાતને પણ વધારે સારી રીતે જાણી શકીશ. એટલે જો હું પ્રભુને જાણીશ તો પ્રભુ મારા માટે શું ઈચ્છા રાખે છે, પ્રભુનું મારા માટે જે તેડું છે એને હું વધારે જાણી શકીશ. અને એ તેડા પ્રમાણે હું જીવનમાં આગળ વધી શકીશ. એટલે પ્રભુનું જે તેડું છે એકબીજાને પ્રેમ કરવાનું, એ તેડામાં હું આગળ વધી શકીશ. પ્રભુને જાણીએ, પ્રભુના તેડાને જાણીએ અને પ્રભુના સામર્થ્યને જાણીએ. એ પુનરુત્થાનનું સામર્થ્ય કે જે આજે પણ જીવનો બદલી નાખે છે, એ સામર્થ્યની માંગણી કરવાની જરૂર છે. આપણી પ્રાર્થનાઓ એ આંતરિક બાબતોને માટે હોય, આત્મિક જીવનને માટે હોય. એ માટે પાઉલ ઉત્તેજન આપે છે. અને એ નવા વિશ્વાસીઓ જે કે એફેસસના પાઉલના બંધનોને જોઈને નિરાશ થઈ જાય છે, એ માટે પાઉલ આ પ્રાર્થના કરે છે કે પ્રભુને જાણે, પ્રભુના તેડાને જાણે, પ્રભુના સામર્થ્યને જાણે. આ જ પ્રાર્થના મારે પણ કરવાની જરૂર છે કે આપણે વધુને વધુ પ્રભુને જાણીએ, પ્રભુના તેડાને જાણીએ અને પ્રભુના સામર્થ્યને જાણીએ. અને આંતરિક મનુષ્યત્વમાં આપણે બળવાન થઈએ. આવી પ્રાર્થના કરવા પ્રભુ મને ને તમને તેની કૃપા આપે. આમીન. થોડીક પળો શાંત રહીએ અને આપણા પ્રાર્થનાના જીવનને આપણે તપાસીએ. પાઉલની પ્રાર્થનાની સાથે આપણે આપણી પ્રાર્થનાઓ મૂકીએ. પાઉલની પ્રાર્થના સાથે આપણી પ્રાર્થનાઓ સરખાવીએ. શું કદી આપણે આવી પ્રાર્થના કરી છે? તો આજે પાઉલ અને પાઉલની પ્રાર્થના મને ને તમને પડકાર આપે છે. જીવતા અને વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રાર્થના થકી અમે તમારી સાથે વાત કરી શકીએ છીએ. અને પ્રભુ, અમે એવા ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે જે ઈશ્વર અમારી પ્રાર્થનાઓ સાંભળે છે અને યોગ્ય સમયે એ પ્રાર્થનાના જવાબ આપે છે. પ્રભુ, આ ઓગસ્ટ મહિનો પ્રાર્થનાના મહિના તરીકે અમે ઉજવી રહ્યા છે, ત્યારે પ્રભુ આભાર માનીએ છીએ અને પ્રાર્થના વિશે તમારા વચનોમાંથી અમે શીખી રહ્યા છીએ. ત્યારે પ્રભુ, તમારા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા સેવક પાઉલના જીવનને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, તેની પ્રાર્થનાઓને માટે આભાર માનીએ છીએ. અને પ્રાર્થનાઓમાં તેની વિનંતીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પાઉલની પ્રાર્થના પ્રભુ આજે અમે પણ કરીએ છીએ કે પ્રભુ, અમે તમને વધારે જાણી શકીએ. એ માટે બુદ્ધિ અને પ્રકટીકરણનો આત્મા તમે અમને આપો. અને એ નોતરાની આશા સી છે પ્રભુ, અમે અમારા તેડાને જાણી શકીએ, અમે અરસપરસ એકબીજાને પ્રેમ કરી શકીએ. તે માટે પ્રભુ તમે અમને મદદ કરો. તમારા સામર્થ્યને જાણીએ અને પ્રભુ, તમારું સામર્થ્ય પ્રાપ્ત કરીને અમે તમારી સેવામાં આગળ વધીએ, તે માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ, પાઉલની પ્રાર્થના અમારી રોજની પ્રાર્થના બને, તે માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. ફરીથી આ સમયને માટે, સંગતને માટે
પ્રભુ આભાર માનતા અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. આપણા મહાન તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અનહદ અનુપમ પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સહાય અને દોરવણી આપણી સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી રહો. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઝાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.